ભાવનગર શહેરના શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ કુમારભાઈ શાહને વણિક સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો। ભાવનગર શહેરના ભાજપના નવનિયુક્ત પ્રમુખ કુમારભાઈ શાહનો શહેર ભાજપના કાર્યાલય ખાતે સમસ્ત વણિક સમાજ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। ભાવનગરની 30 જેટલી વણિક જ્ઞાતિઓના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ અને ભાવેશભાઈ મોદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમસ્ત વણિક સમાજની 30થી વધુ જ્ઞાતિએ સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહી પુણેન્દ્ર પારેખ, વિનોદભાઈ સરવૈયા, સંજયભાઈ ઠાર, રાજેશભાઈ સંઘવી અને ધર્મેન્દ્રભાઈ મહેતા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમ ભાજપના અગ્રણી ભાવેશભાઈ ગાંધીએ મારું નામ ધર્મેન્દ્ર મહેતા, સમસ્ત વણિક સમાજનો મંત્રી છું। આજે ભાવનગર શહેરના અધ્યક્ષ કુમારભાઈ શાહનું સમસ્ત વણિક સમાજ 30 જ્ઞાતિ વતી એમનું સન્માન કરવામાં આવ્યું છે। આ સર્વજ્ઞાતિ વતી કુમારભાઈ શાહને અભિવાદન તેમજ કુમારભાઈનો હાથ મજબૂત થાય, સર્વજ્ઞાતિ એમને સપોર્ટ કરે એ માટે ભેગા થઈ સર્વજ્ઞાતિજનો એટલે સમસ્ત વણિક સમાજ આજે શહેર ભાજપ કાર્યાલય એમનું સન્માન કરી એને આભાર વ્યક્ત કર્યો હતો। અસ્તુ ભારત માતા કી જય।